અમે સરકાર કાસિમ અલી કૌસર રહેમતુલ્લાહ અલૈહની જીવન ને પढ़िए, સરકાર અસગર હુસૈન બાબાના જીવન ને પढ़िए, કૌસરે સાનીના જીવન ને પढ़िए। તમારા પીરો મુર્શિદે ખાલી તમને કાયદા સુધી ખાલી રાખ્યું, તમને દુનિયાના હર હુનર ઉપર મજબૂર કર્યું કે જાઓ પઢો ભણો, એટલે કે શિક્ષણ એક ઉજાલો છે, એજ્યુકેશન એક નૂર છે, તાલીમ એક પ્રકાશ છે, અને પ્રકાશ હશે ને તો તમે ખુદ ફેસલો કરી લેશો કે મારા જીવનમાં મારે શું કયો રસ્તો લેવાય, કયો રસ્તો ના લેવાય। અને આજકાલની રિવાયત નથી, આ કૌસર ઘરાણાની ઈ જમાનાની રિવાયત છે કે આજે પણ ગુજરાતના સાહિત્ય ઉપર, ફારસી ઉપર, ઉર્દુ ઉપર, અરબી ઉપર, ગુજરાતના મુસલમાનોની ઇજ્જત ઉપર અગર કોઈ ચમકતો નામ દેખાય છે તો કાસિમ અલી કૌસરનું નામ। સુબહાનલ્લાહ ફૈઝાને કૌસર પિયા સુબહાનલ્લાહ। ઈ જમાનાની અંદર, જે જમાનાની અંદર જીવવું મુશ્કેલ હતું, તમારા પીરાને તરીકતે તમને તાલીમથી જોડ્યા, અને આજે જ્યાં તમે દુનિયાની ઉપર ઉભા છો, આ દુનિયાની અંદર પણ જોવો દરેક વ્યક્તિ તમને જહાલત તરફ બોલાવશે, અભણતા તરફ બોલાવશે, પણ આ ખાનદાન અને ખાનદાને રિઝકુલ્લાહ અને ખાનદાને અહલે બેત આજે નહીં, કરબલા બાદ પણ ઇમામ ઝૈનુલ આબિદીને અગર કોઈ કામ કર્યું છે તો તાલીમનું કામ કર્યું।